નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે પ્રકરણ 1 ના એમસીક્યુઝ જી નીટ પૂછકેટ બેઝ પર આપણે ટેસ્ટનું આયોજન કર્યું છે. તેના સંદર્ભે આજે આપણે અતિ સંક્ષિપ્તમાં પ્રકરણ 1માં એમસીક્યુ સોલ્વ કરવા માટે અગત્યના મુદ્દાઓ જે આપણે ધ્યાનમાં રાખવાના છે એ મુદ્દાઓની હું ખૂબ ઝડપથી પુનરાવર્તન કરીશ. આઈ હોપ કે તમે એને શાંતિથી સાંભળીને સારી રીતે તૈયાર કરશો એવી હું આશા રાખું છું. તો સૌપ્રથમ પ્રકરણ 1 કે જેનું નામ હતું વિદ્યુતભાર અને ક્ષેત્ર. તો સૌપ્રથમ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણું એક અવલોકન ક્ષમતા, આપણી આસપાસ બનતી ઘટનાઓનું ઓબ્ઝર્વેશન વૈજ્ઞાનિક અભિગમથી કરીએ છીએ. તો એવી ઘટનાઓની ચર્ચા પ્રસ્તાવના 2.1.1માં આપણી સાથે ચર્ચા કરવામાં આવી હતી કે ભાઈ જ્યારે શિયાળા દરમિયાન વિન્ટર દરમિયાન આપણે સ્વેટર, ઊનમાંથી બનાવેલા સ્વેટરો જ્યારે આપણે ઉતારતા હોય અથવા પહેરતા હોય તે દરમિયાન તડતડ અવાજ જે આવે છે, વર્ષા ઋતુ હમણાં ચાલી રહી છે એ દરમિયાન થતા સ્પાર્ક, આ બધી જે ઘટનાઓ છે એ ઘટનાઓ થવા પાછળનું કારણ શું છે? તો એ ઘટનાઓ થવા પાછળનું કારણ આપણને તડતડ અથવા તો શોક લાગવાનો જે અનુભવ જે આપણને થાય છે એના પાછળનું કારણ પદાર્થ પરનો વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભાર પદાર્થ પર સ્થાનાંતરિત ન થતા કોઈ સપાટી પર સ્થિર હોય, તેથી આપણે એને સ્થિત વિદ્યુત ભાર તરીકે ઓળખીએ છીએ. અને આ સ્થિત વિદ્યુત ભાર પોતાના આસપાસ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે અને આ વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ જ છે અને એના આધારે આપણે શોક કે આંચકો અનુભવતા હોઈએ છીએ. તો સૌપ્રથમ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર વિદ્યુત ભાર અને તેના આસપાસ ઉદ્ભવતા ક્ષેત્રનો અભ્યાસ આપણે શરૂઆત કરી હતી, જેના કેટલાક એક નજરે સામાન્ય લાગતા પ્રયોગો પરથી આપણે ઘણા બધા તારણો કાઢ્યા હતા. આવા પ્રયોગોની અંદર આપણે કુદરતની અંદર જોવા મળતા કેટલાક પદાર્થોની જોડો વિશે આપણે અભ્યાસ કરી ગયેલા. જેમ કે આવી જોડોની અંદર આપણે પહેલો ખુલાસો કર્યો હતો કે કાચનો સળિયો અને રેશમી કાપડ, કાચનો સળિયો અને રેશમી કાપડને એકબીજા સાથે રબિંગ કરવામાં આવે એટલે કે ઘર્ષણ કરવામાં આવે તો કાચનો સળિયો ધન વીજભારિત થયો હતો અને રેશમનું કાપડ એ ઋણ વીજભારિત થયો હતો. એવી બીજી જોડ આપણે લીધી હતી ઊન અને પોલિથીન. ઊન અને પોલિથીન સ્વાધ્યાયના દાખલામાં આપણે જોઈશું. તો ઊન એ ધન વીજભારિત થશે જ્યારે પોલિથીન એ ઋણ વીજભારિત થશે. આ જોડો યાદ રાખવી જરૂરી છે કારણ કે એમસીક્યુમાં આપણને આવી જોડો પૂછી શકે છે. સૂકાવાળ અને પ્લાસ્ટિકનો કાંસકો, તો સૂકાવાળ પોઝિટિવ થશે અને પ્લાસ્ટિકનો કાંસકો નેગેટિવ થશે. ત્યારબાદ પલાલીન અને એબોનાઇટ. પલાલીન અને એબોનાઇટની અંદર પલાલીન જે છે એ પોઝિટિવ થશે જ્યારે એબોનાઇટ એ નેગેટિવ થશે. ત્યારબાદ ફર, ફર એટલે રૂંવાટીવાળું ચામડું. ફરનો અર્થ શું છે? રૂંવાટીવાળું ચામડું. અને પ્લાસ્ટિકને જ્યારે આપણે રબિંગ કરીએ ત્યારે ફર પોઝિટિવ થશે અને પ્લાસ્ટિકનો સળિયો નેગેટિવ થશે. અબુનસનો સળિયો અને બિલાડીનું ચામડું, તો બિલાડીનું ચામડું પોઝિટિવ થશે અને અબુનસનો સળિયો નેગેટિવ થશે. નાયલોન અને રબરની જોડી લઈએ તો નાયલોન પોઝિટિવ થશે અને રબર નેગેટિવ થશે. તો આ ઘણા બધા આવા પ્રયોગોના આધારે આવી કુદરતમાં મળતા પદાર્થો વચ્ચે ઘર્ષણ પ્રક્રિયાઓ કરાવી આપણે એના પર આ પરથી આપણે સ્પષ્ટપણે સમજી ગયા કે વિદ્યુત ભારોના બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. દ્રવ્યના મૂળભૂત કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આ ઉપરાંત પણ 100 કરતા વધારે ઘટકો છે, પરંતુ હવે પ્રોટોન, ન્યુટ્રોન પણ મૂળભૂત નથી રહ્યા કારણ કે આપણે ક્વાર્ક્સ નામની એક અગત્યની ભૌતિક રાશિ જોઈ ગયા છે. તો પ્રોટોન, તેના પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁻19 કુલમ છે, જે પ્રાથમિક વિદ્યુત ભાર છે. અને પ્રોટોનનું દળ 1.66 કિલોગ્રામ છે. ઇલેક્ટ્રોન પરનો વીજભાર -1.6 × 10⁻⁻19 કુલમ છે. અને ફક્ત મૂલ્યની કેટલીક વખતે ચર્ચા કરવામાં આવતી હોય ત્યારે +1.6 × 10⁻19 કુલમની આપણે વાત કરીશું. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. ત્યારબાદ આપણે કુલમની અને વિદ્યુત ભારની વ્યાખ્યાઓ પરથી
વિદ્યુતભારના એકમો અંગેની આપણે જાણકારી મેળવી. તો આ પરથી આપણે વિદ્યુતભારની વ્યાખ્યા શું આપી શકીએ કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મોના કારણે બે કણો વચ્ચે વિદ્યુતબળ, આ વિદ્યુતબળ આકર્ષી હોઈ શકે અથવા તો અપાકર્ષી હોઈ શકે. હવે આપ સૌ જાણો છો કે સજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થશે અને વિજાતીય વિદ્યુતભારો હશે તો આકર્ષણ થશે. દાખલા તરીકે નેગેટિવ નેગેટિવ હોય, પોઝિટિવ પોઝિટિવ હોય તો તેમના વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. પરંતુ નેગેટિવ પોઝિટિવ કે પોઝિટિવ નેગેટિવ હશે તો આકર્ષણ થશે. એ આપ સૌ જાણીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ. ફક્ત આપણે ઝડપથી આ બધા મુદ્દાઓને રિકોલ કરી રહ્યા છે, બીજું કાંઈ નહીં. અને તમને એક ડેમો પણ મળી રહ્યો છે કે આપણે સંક્ષિપ્તમાં કઈ રીતે આ ચેપ્ટરને રિવાઇઝ કરી લેવું, કયા કયા મુદ્દાઓ આપણે પકડમાં રાખવા. બસ મારો બીજો કોઈ મોટિવ નથી, આની પાછળ કોઈ ઇન્ટેન્સ નથી. ઓકે, તો પદાર્થના જે આંતરિક ગુણધર્મના કારણે બે કણો વચ્ચે આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું વિદ્યુતબળ ઉદ્ભવવાનું જે ગુણધર્મ છે એને પદાર્થ પરનો વિદ્યુતભાર કહેવાય. પદાર્થ પરનો આ જે ગુણધર્મ છે એ મૂળભૂત છે અને મૂળભૂત વસ્તુઓની વ્યાખ્યા નથી હોતી. ફક્ત પ્રયોગોના આધારે અને અવલોકનોના આધારે આપણે એ વસ્તુ નક્કી કરતા હોઈએ છીએ. એટલે આપણે એક્સેપ્શન કરીશું અને માની લેવું પડશે. કુલમની વ્યાખ્યા: 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા કોઈ પણ આડછેદમાંથી, વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારનો જથ્થો, ગણતરી પ્રમાણે એમ કહી શકીએ કે ભાઈ 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં વહેતો હોય ત્યારે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 6.25 × 1018. લાસ્ટ 2020 બોર્ડ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં ઇલેક્ટ્રોન પરનો વીજભાર -1 કુલમ એવો પ્રશ્ન હતો. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ +1 કુલમ પણ લખીને આવ્યા, તો મિસ્ટેક થઈ અને બધાની ગડબડ થઈ છે. તો આ ખાસ ધ્યાન રાખે. તો 1 કુલમ વિદ્યુતભારમાં 1 કુલમ વિદ્યુતભાર હોય તો એમાં મૂળભૂત વિદ્યુતભારની સંખ્યા કેટલી હોય? 6.25 × 1018. વિદ્યુતભારનો એકમ કુલમ છે, એસઆઈ એકમ. વિદ્યુતભારના બીજા નાના એકમો પણ છે, ESU અથવા તો સ્ટેટ કુલમ અથવા તો ફ્રેન્કલિન FR તરીકે બી ઓળખાય છે, જે CGS પદ્ધતિના એકમો છે. and 1 coulomb is equal to 3 × 10⁸ state coulomb. 1 coulomb is equal to 3 × 10⁹ state coulomb. વિદ્યુતભારનો SI એકમને AB કુલમ અને વ્યવહારિક એકમને કુલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આ ઉપરાંત વિદ્યુતભારના બીજા નાના મોટા એકમો આપણે દાખલાઓમાં જોઈ ગયા છે કે માઇક્રો કુલમ, મિલી કુલમ, કિલો કુલમ, નેનો કુલમ, મેગા કુલમ. ઓકે, ત્યારબાદ એક ફેરાડેની ડેફિનેશન જે કેમિસ્ટ્રીના બેઝ પર છે કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતભારના જથ્થાને 1 ફેરાડે કહેવાય. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતભારના જથ્થાને 1 ફેરાડે કહેવાય. 1 ફેરાડે બરાબર 96,487 કુલંબો, પરંતુ આપણે રાઉન્ડ અપ કરી 96,500 કુલંબો વિદ્યુતભાર લાવીએ છીએ. બીજી એક અગત્યની વાત કરતો જાઉં કે ભાઈ સ્થિર વિદ્યુતભાર જે છે, માનો સપોઝ આ વિદ્યુતભાર છે અને આ વિદ્યુતભાર સ્થિર છે. માનો કે કોઈ અજાણ્યા બળોથી આપણે એને જકડી રાખેલો છે, કારણ કે વિદ્યુતભાર તો અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ હોવાના કારણે આપણે જો દ્રશ્ય વિભાગનો ખાલી એક પ્રકાશ હશે તો પણ એની સાથે આંતરક્રિયા કરીને તે આગો પાછો થઈ શકે. પરંતુ આપણે એવું માની લીધું છે કે કોઈ અજાણ્ય અદ્રશ્ય બળોથી આપણે આ વિદ્યુતભારને શું કરી રાખ્યો છે? જકડી રાખ્યો છે. એટલે કે તેનો વેગ 0 છે. એનો વેગ શું છે? 0 છે. તે ગતિમાં નથી. તો આવા વિદ્યુતભારને આપણે સ્થિર વિદ્યુતભાર કહી શકીએ. અને સ્થિર વિદ્યુતભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્રનું ઉત્પન્ન કરે. પોતાની આસપાસ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર. એટલે સ્થિર વિદ્યુતભાર જ વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. એમ કહીએ તો વિદ્યુતભારનો એક આ મૂળભૂત ગુણધર્મ છે. બરાબર? એની કોઈ સાબિતી નથી. આપણે એને શું કરવું પડશે? માનવું પડશે. એની ગુણધર્મ, એની પ્રોપર્ટી કે ભાઈ વિદ્યુતભાર જ્યારે સ્થિર હોય છે ત્યારે તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પણ અચળ વેગથી ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે છે. અચળ વેગથી ગતિ કરતો એટલે કે એનો વેગ અચળ જ રહે ત્યારે તે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. એટલે કે વેક્ટર E અને વેક્ટર B બંને ઉત્પન્ન કરે. આ ખાસ યાદ રાખજો.
પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર એટલે કે એક્સેલરેશન હોય, કોઈ બાહ્ય બળની અસર હેઠળ હોય તો વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર V અને વિકિરણ ઉર્જા ઉત્પન્ન કરે છે, જેને વિદ્યુત ચુંબકીય તરંગ કહીએ છીએ. એટલે કે પ્રવેગિત ઇલેક્ટ્રોન જે હોય તો પ્રવેગિત ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિકિરણ ઉર્જા એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરે છે. તો આવી એક ખાસ મુદ્દાઓ છે. પ્રકરણ 4 ની અંદર આપણને આ પ્રોપર્ટીની જરૂરિયાત પડશે. પ્રકરણ 4 માં વિદ્યુતભારની આપણે એવી પ્રોપર્ટી જોવાના છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓકે, અને આ ચુંબકીય ક્ષેત્ર સાથે કઈ કઈ આંતરક્રિયાઓ આપણે જોઈ શકીએ છીએ. ચુંબકીય ક્ષેત્રના કારણે કેવા બળો ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્રના કારણે આપણે જે ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટર આ બધી બાબતોની ચર્ચા પ્રકરણ 4 માં કરીશું. અત્યારે હાલ આપણે રિવિઝન સેશનમાં છે એટલે વધારે ઊંડાણમાં હું જતો નથી. પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ, ઇલેક્ટ્રોન નહીં, કોનો સમાવેશ કરું છું? પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ. પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ એક ક્વાર્ક્સ નામની ભૌતિક રાશિના બનેલા છે. ક્વાર્ક્સના કુલ 6 પ્રકાર છે, પરંતુ એમાં પણ મુખ્ય 2 પ્રકાર છે. એક છે +2/3e અને બીજો છે -1/3e. એટલે કે પ્રાથમિક વિદ્યુતભારના 2/3 મૂલ્યને અપ ક્વાર્ક્સ કહીએ છીએ આપણે. અને આ રીતે પણ દર્શાવે છે EP. અને પ્રાથમિક વિદ્યુતભારના 1/3 મૂલ્યને આપણે ડાઉન ક્વાર્ક્સ કહીએ છીએ, અને D વડે પણ દર્શાવે છે, આ રીતે દર્શાવે છે. ક્વાર્ક્સ કદી એકલા અટુલા હોતા નથી, ક્વાર્ક્સ હંમેશા સમૂહમાં હોય. ક્વાર્ક્સ કદી એકલા અટુલા હોતા નથી, ક્વાર્ક્સ હંમેશા સમૂહમાં હોય. હવે સમૂહ શબ્દ ક્યારે બોલાય? જ્યારે 2 કરતા વધારે હોય. તો પ્રોટોન જે છે એ 3 ક્વાર્ક્સોનો બનેલો છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. આમના વિદ્યુતભારની ગણતરી કરીને આપણે જોયું હતું તો +1 આવતું, એટલે કે એક પ્રાથમિક વિદ્યુતભાર આવતો. જ્યારે કે આપણે અહીંયા જોઈએ તો આ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ, 2 ડાઉન ક્વાર્ક્સ. તો ન્યુટ્રોનનું બંધારણ શું છે? આ પ્રોટોનનું બંધારણ છે. તો પ્રોટોનનું બંધારણ શું છે? UUD. અને આનું બંધારણ શું છે? UDD. આ ન્યુટ્રોનનું બંધારણ છે. આ જે છે આનું બંધારણ છે ન્યુટ્રોનનું. તમે UDD નો ટોટલ સરવાળો કરશો તો 0 આવશે, કારણ કે આપણે જાણીએ છીએ કે ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર 0 છે. ઓકે, તો આ થઈ ગયું આપણા પ્રોટોન અને ન્યુટ્રોનના બંધારણની વાતો. હવે આપણે આગળ ચર્ચા કરતા જઈએ તો વિદ્યુતભારિત કરવાની રીતો. તો પહેલી રીત હતી ઘર્ષણની રીત, ત્યારબાદ હતી પ્રેરિત રીત અને બીજી રીત હતી સંપર્કની રીત. ઓકે, તો ઘર્ષણની રીતમાં તો અગાઉ હું તમને કહી ગયો કે 2 જુદા જુદા પદાર્થોને જ્યારે એકબીજા સાથે રબિંગ કરીએ, જેમ કે કાચના સળિયાને રેશમી કાપડ સાથે આપણે ઘસ્યું હતું તો કાચનો સળિયો પોઝિટિવ થયો અને રેશમી કાપડ નેગેટિવ થયું. તો એ પોઝિટિવ અને નેગેટિવ કેવી રીતે થાય? દરેક પદાર્થો વિદ્યુતભારની દ્રષ્ટિએ તો તટસ્થ જ હોય, એટલે કે જેટલો એમાં ધન વીજભાર હોય એટલો જ એમાં ઋણ વીજભાર હોય. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ધન વીજભાર છે તો કેન્દ્રની અંદર પ્રોટોન જે છે તો કેન્દ્રની અંદર જકડાયેલા છે. તો પદાર્થ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જે વિદ્યુતભારનું ટ્રાન્સફર કરે છે એ ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજક ઇલેક્ટ્રોનની જ આપ-લે થતી હોય છે. ઓકે, તો સીધી વાત છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે તે પોઝિટિવ થશે અને એનું દળ ઘટશે. ખાસ ધ્યાન રાખે, જે ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન વીજભારિત થાય અને જેટલા ઇલેક્ટ્રોન એ ગુમાવે એટલું જ એનું દળ પણ ઘટે. ઓકે, માનો કે કોઈ પદાર્થ 10 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એના દળમાં થતો ઘટાડો કેટલો થશે? 10 ગુણ્યા 10 into me, એટલે કે વિદ્યુતભારોની સંખ્યા 10 અને હવે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 into 10⁻31 કિલોગ્રામ, એટલે 1 ઘાત ઘટી જશે. એટલે કે હવે એ પદાર્થના દળમાં કેટલો ઘટાડો થશે? તો 10⁻30 કિલોગ્રામ, કારણ કે એને એટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા. પણ જો સામેવાળો પદાર્થ, માનો કે આપણે રેશમના કાપડના દળમાં કેટલો વધારો થયો? કારણ કે રેશમનું કાપડ ઇલેક્ટ્રોન મેળવે છે તો જ ઋણ વીજભારિત થાય છે. તો એણે ઇલેક્ટ્રોન મેળવ્યા છે તો એના દળમાં કેટલો વધારો થશે? 9.1 into 10⁻30 કિલોગ્રામ. ઓકે, તો આ રીતે જ્યારે પદાર્થો પરથી વિદ્યુતભાર આપણે ટ્રાન્સફર કરતા હોઈએ તો એ ટ્રાન્સફર દરમિયાન ઇલેક્ટ્રોનની જ આપ-લે થાય છે, ધન વીજભારની આપ-લે થતી નથી. કોઈ પદાર્થ ધન વીજભારિત થયો હોય તો એનો અર્થ એ લેવાનો છે કે તેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, અને કોઈ પદાર્થ ઋણ વીજભારિત થાય તો એનો અર્થ એ લેવાનો છે કે તેણે એટલા જ ઇલેક્ટ્રોન મેળવ્યા છે.
અને એનું દળ પણ વધે. જે ઇલેક્ટ્રોન મેળવે એનું દળ વધે અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું દળ ઘટે. તો આ ઘર્ષણની રીતમાંથી આપણને આવો કોઈ એમસીક્યુ આપણને પૂછી શકે, તો ખાસ ધ્યાન રાખશો. ઓકે, ત્યારબાદ પ્રેરિતની રીત. જ્યારે વિદ્યુતભાર વસ્તુની નજીક વિદ્યુતભાર રહિત વસ્તુની નજીક વિદ્યુતભાર રહિત, હવે વિદ્યુતભાર રહિત એનો અર્થ એ નથી લેવાનો કે એમાં વિદ્યુતભાર નથી, પરંતુ તે તટસ્થ છે, એટલે કે જેટલો પોઝિટિવ છે એટલો જ નેગેટિવ. કોઈ પણ વિશ્વનો કોઈ બી પદાર્થ એવો નથી કે જેનામાં વિદ્યુતભાર ના હોય, પરંતુ જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો નેગેટિવ છે. કારણ કે વિદ્યુતભાર વિના તો કોઈ પદાર્થનું બંધારણ જ શક્ય નથી. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કોઈ બી લઈ લો, વિશ્વનો કોઈ બી કણ, પછી એ કોઈ બી અવસ્થામાં હોય, ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય, પણ જો એ દ્રવ્ય છે તો એમાં વીજભાર હોય જ. જ્યારે વિદ્યુતભાર રહિત વસ્તુની નજીક વિદ્યુતભાર વાળી વસ્તુને લાવવામાં આવે તો વિદ્યુતભાર રહિત વસ્તુની નજીકની બાજુ પર વિરુદ્ધ અને દૂરની બાજુ પર સજાતીય વિદ્યુતભારો પ્રેરિત થાય છે. આ રીતે વિદ્યુતભારિત વસ્તુને વિદ્યુતભાર રહિત વસ્તુને વિદ્યુતભારિત કરી શકાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એક વાહક ગોળો જેને અવાહક સ્ટેન્ડ પર ગોઠવ્યો છે. હવે જ્યારે એને આપણે એક પ્લાસ્ટિકના સળિયો કે જેના પર આપણે નેગેટિવ ચાર્જ લાવેલા છે, એટલે કે આ સળિયો ઓલરેડી ઋણ વીજભારી છે, ત્યારે આ સળિયાની નજીકના વિસ્તારમાં કયો વીજભાર આવી જશે? પોઝિટિવ. એકચ્યુઅલી પોઝિટિવ આયા નથી, પણ અહીંયા ઋણ વીજભારના કારણે આ વિસ્તારમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ પામી એનાથી દૂર ગોઠવાયા. કારણ કે આપણે જાણીએ છીએ કે ધન વીજભારને આપણે ટ્રાન્સફર નહીં કરી શકતા, એટલે ગયો કોણ? ઋણ વીજભાર આ બાજુ જતો રહ્યો. ઓકે, પછી આપણે એને અર્થ કરી દઈએ. તો અર્થ કરી દઈશું તો વધારાના ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? અર્થ થઈને પૃથ્વી પર આવતા રહેશે. ઓકે, હવે પૃથ્વીમાં સમાઈ જશે. હવે આ નેગેટિવ ચાર્જ થી અહીંયા પોઝિટિવ ચાર્જ એટ્રેક્ટ થયેલો છે. હવે આપણે સળિયો ખસેડી લઈએ તો આના પર કયો ચાર્જ આવી ગયો? પોઝિટિવ ચાર્જ આવી ગયો. તો આ રીતની જે રીત છે એને આપણે પ્રેરિત વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ. હવે પ્રેરિત રીતે વિદ્યુતભાર કેટલો આપણે આપી શકીએ છીએ? તો એની અંદર આપણે કહી શકીએ કે ભાઈ પ્રેરિત રીતે થતો વિદ્યુતભારનું મહત્તમ મૂલ્ય, પ્રેરિત વિદ્યુતભારનું મૂલ્ય સમાન અથવા ઓછું હોય. મહત્તમ પ્રેરિત વિદ્યુતભારનું મૂલ્ય જાણવા માટેનું સૂત્ર Qdax બરાબર Q1 - 1/K. કયું છે સૂત્ર? Qdax બરાબર Q1 - 1/K. હવે સંપર્કની રીતે વિદ્યુતભારનું વિતરણ આપણે જોઈએ. શાના રીતે જોઈએ? સંપર્ક વડે. તો સંપર્ક વડે વિદ્યુતભારના વિતરણની અંદર જો સમાન પરિમાણ ધરાવતા હોય, આ રીતના સમાન પરિમાણ ધરાવતા હોય, અને કોઈ એક પર નેટ ચાર્જ હોય અને કોઈ એકનો નેટ ચાર્જ 0 હોય, માનો કે આના પર Q છે અને આના પરનો નેટ વિદ્યુતભાર કેટલો છે? Q 0 છે. બંનેની ત્રિજ્યા કેટલી છે? સપોઝ R R R. બંનેના દ્રવ્ય બી સરખા છે. જ્યારે એકબીજાના સંપર્કમાં લાવીએ તો સંપર્ક પછી શું થશે? બંને ગોળાઓ પર વિદ્યુતભાર 50-50 થઈ જશે, એટલે કે અડધો અડધો થઈ જશે. Q/2 તો રકમમાં ખાસ ધ્યાન રાખે જ્યારે બી તમને કોઈ એમસીક્યુ પૂછે, એટલે કે સંપર્ક વડે થતા વિદ્યુતભારના પ્રેરણ ના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને કુલમ્બના નિયમ સાથે સાંકળીને એમસીક્યુ આપણને પૂછે તો આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે આપેલા ગોળાઓ સમાન છે કે નહીં. ઓકે, જો સમાન હોય અને વિદ્યુતભારોની વહેંચણી થાય તો બંને પર 50-50 થશે. પણ જો એવું બી બને કે ત્રિજ્યાઓ જુદી જુદી હોય અથવા તો એના પરના વિદ્યુતભારો જુદા જુદા હોય તો સંપર્કમાં લાવી આપણે એમનો બંનેનો સરવાળો કરી અને બે વડે ભાગી નાખવાનો. માનો કે ભાઈ આના પરનો વિદ્યુતભાર Q છે અને આના પરનો વિદ્યુતભાર 2Q છે. હવે બંનેની ત્રિજ્યા સરખી છે તો શું કરીશું આપણે? Q + 2Q/2 બરાબર કેટલા થશે? 3Q/2. એટલે કે બંને પર વિદ્યુતભાર કેટલો થઈ જશે? 3/2Q. 3/2Q. ઓકે, ખ્યાલ આવ? પણ ક્યારે? જ્યારે ત્રિજ્યાઓ સરખી હોય. હવે માનો એવું બને કે વિદ્યુતભારો સરખા હોય પરંતુ ત્રિજ્યાઓ જુદી જુદી હોય. ફોર એક્ઝામ્પલ, જો ખાસ ધ્યાન રાખજો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના. માનો કે આની ત્રિજ્યા R છે અને આનો વિદ્યુતભાર Q છે. આ ગોળો A કે જેની ત્રિજ્યા R છે અને એના પર વિદ્યુતભાર Q છે. હવે બીજો ગોળો લઈએ કે આ ગોળાની ત્રિજ્યા 2R છે અને એના પર વિદ્યુતભાર Q છે.
હવે આપણે એકબીજાને સંપર્કમાં લાવીએ એટલે કે વિદ્યુતભાર સમાન છે પરંતુ પરિમાણ કેવા છે એમના જુદા જુદા છે અને હવે જો આપણે એકબીજાના કોન્ટેક્ટમાં લાવીએ તો વિદ્યુતભાર 1 પર ગોળા 1 પર વિદ્યુતભાર કેટલો હશે એટલે કે આને હું કહી દઉં ગોળો 1 અને આને કહી દઉં ગોળો 2 તો Q1 આપણે શોધવો હોય તો કુલ વિદ્યુતભાર કેટલો છે બંને પર તો Q છે કુલ વિદ્યુતભાર Q અને આ Q એટલે કુલ વિદ્યુતભાર થશે 2Q ત્યારબાદ ગોળા 2 ની ત્રિજ્યા R2 છેદમાં R1 પ્લસ R2 હવે મેં R2 કેટલા લઈ લીધા છે 2R લીધા છે અને R1 કેટલા છે R છે તો હવે શું કરીશું 2Q into 2R upon શું થઈ જશે R plus 2R એટલે કેટલા થશે 3R તો RR કેન્સલ એટલે અહીંયા કેટલો આવી ગયો 4Q by 3 તો હવે Q1 પર વિદ્યુતભાર કેટલો છે 4Q by 3 એવી જ રીતે આપણે Q2 માટે શોધવું હોય તો શું કરીએ Q2 તો બંને ગોળા પરનો કુલ વિદ્યુતભાર 2Q Q અને Q 2Q ત્યારબાદ અહીંયા શું આવશે R1 upon R1 plus R2 ઓકે તો 2Q R1 ની કિંમત છે R અને પેલા થશે 3R RR કેન્સલ એટલે શું આવ્યું 2Q by 3 તો ગોળા 2 પર વિદ્યુતભાર કેટલો છે 2Q by 3 ઓકે તો આ રીતે જ્યારે વિદ્યુતભારો સમાન હોય પરંતુ ગોળાના પરિમાણ જુદા હોય ત્યારે પ્રત્યેક ગોળા પરના વિદ્યુતભારો શોધવા માટે આપણે આવા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે હવે આપણે જોઈશું કુલમ્બનો નિયમ કુલમ્બનો નિયમ કે બે બિંદુઓ સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ તે બે વિદ્યુતભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમની વચ્ચે તેમના વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે આ થયો આપણો કુલમ્બનો નિયમ બધી બહુ વાર આપણે આની ચર્ચા કરી છે સંક્ષિપ્તમાં હું ફરી એની ઝડપથી લઈ લઈએ છીએ તો કુલમ્બના નિયમ પરથી આપણે એમ કહી શકીએ કે F is proportional to 1/r² and F is proportional to Q1 Q2 તો આપણે બંનેને સંયુક્ત રીતે જો લખી દઈએ એટલે હું આમ કહું છું કે F is proportional to 1/r² વિદ્યુત બળની વાત છે F is proportional to Q1 Q2 તો F is proportional to Q1 Q2 upon r². Therefore F is equal to K Q1 Q2 upon r². આને આપણે કુલમ્બનો નિયમ કહીએ છીએ ઓકે તો કુલમ્બના નિયમ પરથી આપણે જો વિદ્યુત બળ શોધવા હોય તો એક તો Q1 Q2 અને તેમના વચ્ચેનું અંતર જાણતા હોવા જોઈએ એટલે આપણને રકમમાં શું આપે Q1 Q2 કેટલો છે r કેટલો છે તો એના પરથી બળ શોધી શકાય હવે એવું બને કે ભાઈ બળ આપી દે Q1 Q2 આપી દે ને અંતર શોધવાનું કે હવે એવું બી બને કે આપણને અંતર આપી દે બળ આપી દે ને Q1 Q2 એના પરનો ચાર્જ કેટલો છે એ આપણને શોધવાનું કે તેનો અર્થ એ થયો કે આ એક એવી પોઈન્ટ છે એવો મુદ્દો છે કે જેના પરથી આપણે ઘણા બધા એમસીક્યુ કરી શકીએ અને યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત બળો માટે અથવા તો આખું આપણું જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એ કુલમ્બના બળની આસપાસ જ રચાયેલું છે એટલે આ તો બહુ જ અગત્યનો મુદ્દો છે હવે કે સમપ્રમાણ અચળાંક છે K બરાબર 1/4πε0 બી લખાય બધું બહુ ડિસ્કસ આમાં તો કરવા જેવી છે પણ આપણે સંક્ષિપ્તમાં બતાવવું છે એટલે આપણે ઉતાવળ રાખીશું એપ્સિલોન નોટ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે શૂન્ય અવકાશની પરમિટિવિટી નું વેલ્યુ આપણને યાદ જ છે 8.85 × 10⁻12 શૂન્ય અવકાશની પરમિટિવિટી નો એકમ ખાસ કરીને ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામો અને બોર્ડ એક્ઝામમાં પૂછી લીધો છે તો આના પર ખાસ ધ્યાન રાખે કુલમ્બ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2 કુલમ્બ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2 ઓકે અને એનું પારિમાણિક સૂત્ર પણ જોઈ જાય સારી રીતે તૈયાર કરે ત્યારબાદ કે ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ છે 9 × 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ ઇન્વર્સ 2 ડાઇલેક્ટ્રિક અચળાંક કુલમ્બ અચળાંક અને શૂન્યાવકાશની પરમિટિવિટી એકબીજાથી બિલકુલ વ્યસ્ત છે એ તો આ સૂત્ર પરથી ખબર પડી જાય કે બરાબર 1/4πε0 ઓકે ત્યારબાદ આપણે જોયું કે ભાઈ આ બધું શૂન્યાવકાશની અંદર છે પરંતુ માનો કે કોઈ માધ્યમની હાજરી હોય
કોઈ માધ્યમની હાજરી હોય તો તે દરમિયાન લાગતું બળ આપણે જાણવું હોય તો Fm બરાબર F/k, એટલે કે શૂન્ય અવકાશમાં લાગતું બળ અને ડાઇલેક્ટ્રિક અચળાંક k માં ભાગનું, એટલે કે આ બળ k માં ભાગનું થશે. ઓકે, હવે k કોણ છે એટલે કે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક k કહીએ છીએ. માટે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી તમને પૂછી હોય તો તમારે શું કરવું પડશે? એપ્સિલોન નોટ k. ચેપ્ટર 2 માં આપણે જોવાના છે આ બધી વસ્તુઓ. ઓકે, તો આ થયો આપણો વિદ્યુત ભારની હાજરીમાં લાગતા બળોની વાત. હવે સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે આપેલા અંતર માટે k1 અને k2 એટલે કે બે અલગ અલગ ડાઇલેક્ટ્રિક માધ્યમો આપ્યા હોય, અચળાંકવાળા માધ્યમો પ્રવર્તતા હોય તો વિદ્યુત બળો અનુક્રમે શું થશે? તો માનો કે આ બે વિદ્યુત ભારો છે, આ q1 અને આ q2. એમનો આટલો વિસ્તાર k1 ડાઇલેક્ટ્રિક અચળાંકથી રોકાયેલો છે અને આટલો છે k2. તો આવા સંજોગોમાં આપણે બળ ગણવું હોય તો F × k1 F2 × k2. ઓકે, હવે k2 આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. શૂન્ય અવકાશ માટે એટલે કે હવાના માધ્યમ માટે k બરાબર 1 છે, જ્યારે અવાહક પદાર્થો માટે k is greater than 1 છે અને ધાતુ પદાર્થ માટે k અનંત છે. કે આ કુલમ્બના અચળાંકની વાત નથી થતી, આ કે ડાઇલેક્ટ્રિક અચળાંકની વાત કરું છું કે ભાઈ શૂન્ય અવકાશ માટે k બરાબર 1 છે, અવાહક પદાર્થ માટે k is greater than 1 છે અને વાહક પદાર્થો એટલે કે ધાતુ પદાર્થો માટે k અનંત છે. ઓકે, હવે બીજી એક વાત કરતા જઈએ કે q1 અને q2 વિદ્યુત ભારો વચ્ચે અંશતઃ t જાડાઈનો એટલે કે પૂરો મધ્યમ ડાઇલેક્ટ્રિક થી પેક ના હોય, થોડો ભાગ આપણે ડાઇલેક્ટ્રિક રોક્યો હોય કે q1 અને q2 વિદ્યુત ભારો વચ્ચે અંશતઃ t જાડાઈનો k ડાઇલેક્ટ્રિક F અચળાંક વાળો સ્લેબ મૂકવામાં આવે તો વિદ્યુત ભારો વચ્ચે અસરકારક હવા વચ્ચે લાગતું બળ આપણે શોધવું હોય તો એ બળ શોધવા માટે F બરાબર k q1 q2, આ k કુલમ્બનો અચળાંક છે, q1 q2 upon r - t સ્લેબની જાડાઈ, આ t છે સ્લેબની જાડાઈ છે, r - t t plus √k હોલ સ્ક્વેર. તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ આ પ્લસ અને માઈનસ એમાં આટલો ભાગ બે વિદ્યુત ભારો કાં તો બંને પોઝિટિવ, આટલા ભાગની અંદર આપણે ડાઇલેક્ટ્રિક જેની જાડાઈ t છે એને મૂક્યો છે અને આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ધારી લો કે r છે, ત્યારે આપણે આ સૂત્ર લઈશું F બરાબર k q1 q2 r - t plus t √k હોલ સ્ક્વેર. ઓકે, હવે સપાટપણાના સિદ્ધાંતમાં આપણે જોયું કે કુલમ્બનો નિયમ એ ફક્ત ટુ બોડી પ્રોબ્લેમ છે, એટલે કે તે ફક્ત બે વિદ્યુત ભારો પૂરતો મર્યાદિત છે. કુલમ્બનો નિયમ ફક્ત બે વિદ્યુત ભારો પૂરતો જ મર્યાદિત છે. ઓકે, તો બે વિદ્યુત ભારો પૂરતો મર્યાદિત હોવાના કારણે આપણે જ્યારે વ્યવહારમાં તો બે કરતા વધારે વિદ્યુત ભારોની જરૂરિયાત ઊભી થાય, વિદ્યુત ભારોનું તંત્ર હોય, તો આવા સંજોગોમાં આપણે સપાટપણાનો સિદ્ધાંત સમજવો પડે. એટલે કે કુલમ્બના નિયમ પરથી આપણે વ્યક્તિગત રીતે બે વિદ્યુત ભારોની જોડીના વિદ્યુત બળો શોધી તેમનો સરવાળો કરવાનો. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે વેક્ટર F બરાબર વેક્ટર F12 પ્લસ વેક્ટર F13 પ્લસ વેક્ટર F14, એટલે કે વિદ્યુત ભાર 2 ના કારણે 1 પર લાગતું બળ, વિદ્યુત ભાર 3 ના કારણે વિદ્યુત ભાર 1 પર લાગતું બળ, વિદ્યુત ભાર 4 ના કારણે વિદ્યુત ભાર 1 પર લાગતું બળ, આવા વ્યક્તિગત બળો શોધી આપણે બધાનો શું કરી દઈએ? સરવાળો કરી દઈએ તો એને આપણે સપાટપણાના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. કુલમ્બના નિયમની અંદર સદિશ સ્વરૂપની પણ આપણે વાત કરી ગયેલા કે ભાઈ કુલમ્બના નિયમમાં સદિશ સ્વરૂપની અંદર વિદ્યુત ભાર નું મૂલ્ય ગુણ્યા તેની દિશામાં શું લખીએ છીએ આપણે? એકમ સદિશ. તો એ લખવા માટે આપણે આમ લખી ગયેલા કે વેક્ટર Fij બરાબર k qi qj વેક્ટર ri માઈનસ rj નો ઘન વેક્ટર ri માઈનસ વેક્ટર rj અથવા એનો એકમ સદિશ. તો આ કુલમ્બના નિયમનો સદિશ સ્વરૂપ છે. કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ પરથી આપણે આ એક વસ્તુ અગત્યની સમજી ગયા કે Fij Fji કહીએ આપણે, તો આગળ નિશાની નેગેટિવ મૂકવી પડે. એટલે કે કુલમ્બનો નિયમ એ
ત્રીજા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પણ પાલન કરે છે. ત્યારબાદ આપણે વિદ્યુત ક્ષેત્રની વાતો કરી ગયેલા કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને શું કહીશું આપણે? વિદ્યુત ક્ષેત્ર કહીશું. વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વડે દર્શાવીએ છીએ. તો વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ વેક્ટર F/Q. ઓકે, હવે આ જે Q છે એમાં બે પ્રકારના વિદ્યુત ભારો હતા. જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એ સ્ત્રોત વિદ્યુત ક્ષેત્ર, અને જેનાથી વિદ્યુત ક્ષેત્રની પરખ કરીએ એને પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. પરીક્ષણ વિદ્યુત ભાર બને એટલો કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. વિદ્યુત ક્ષેત્ર સદિશ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ છે. ઓકે, ત્યારબાદ આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય? બહાર તરફ હોય. ઋણ વીજભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય? અંદર તરફ હોય. ઓકે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા પોઝિટિવ ચાર્જમાંથી નીકળે અને નેગેટિવ ચાર્જમાં વિરામ પામે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. ઓકે, વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણે જોઈ ગયેલા ન્યૂટન કુલમ્બ ઇન્વર્સ, વોલ્ટ મીટર ઇન્વર્સ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાં ગીચોગીચ હોય ત્યાં ક્ષેત્ર પ્રબળ હોય, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાં એકબીજાથી દૂર દૂર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. ફોર એક્ઝામ્પલ આ રીતની વાત કરીએ તો અહીંયા જોઈએ તો આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? નિર્બળ છે. ઓકે, તો આ હતી આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એના પર આધારિત વાતો. ઓકે, ધન વીજભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય, ઋણ વીજભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ ઘટતું જશે. વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ ઘટતું જશે. તો આ એક ખાસ તકેદારીઓ રાખે. ઓકે, હવે આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતા. તો વિદ્યુત ભારની રેખીય ઘનતા કોને કહેવાય? એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q બાય L. માટે Q બરાબર આપણે શું લખી શકીએ? લેમ્બડા ઇન્ટુ L. એનો એકમ શું થશે? એનો એકમ થશે કુલમ્બ પર મીટર. એકમ શું થશે? કુલમ્બ પર મીટર. હવે આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાની વાત કરીએ તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને સિગ્મા વડે દર્શાવે છે. સિગ્મા બરાબર Q બાય A. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા કહે છે. માટે Q બરાબર સિગ્મા નહીં થાય. જો આપણે સૂક્ષ્મ ખંડ માટે કરી રહ્યા હોય તો dq બરાબર સિગ્મા ઇન્ટુ dA થશે. ઓકે, એવી રીતે અહીંયા પણ શું થશે? dq બરાબર લેમ્બડા ઇન્ટુ dL થશે. ઓકે, હવે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પછી આપણે જોઈએ કદ વિદ્યુત ભાર ઘનતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગત્યના એક વિદ્યુત ભારિત તંત્રની ચર્ચા કરીએ, જેને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. તો બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોથી રચાતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે, અથવા તો બે વિજાતીય વિદ્યુત ભારોની જોડને એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુત ભારોની જોડને વિદ્યુત ડાયપોલ કહે છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ પ્લસ Q અને આ માઇનસ Q, તો આ તંત્ર છે ને વિદ્યુત ડાયપોલ કહેવાય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P is equal to Q into 2A વેક્ટર. એટલે કે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2A વેક્ટર છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ્બ મીટર છે. બીજો એકમ dબાઈ પણ છે. અને 1 dબાઈ બરાબર વેલ્યુ થશે 3.3. 1 dબાઈ બરાબર 3.3 into 10⁻30 કુલમ્બ મીટર. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી કઈ તરફ હોય? ધન વિદ્યુત ભાર. જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોય. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા છે. વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર હંમેશા 0 હોય, પરંતુ કુલ વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી, કારણ કે એકબીજાથી લોકો દૂર હોય. ઓકે, તો આ એક વાત થઈ. હવે વિદ્યુત ડાયપોલની અક્ષ. તો વિદ્યુત ડાયપોલને સમાવતી જે રેખા હોય એમાંથી પસાર થતી હોય એને અક્ષ પરના કોઈ બિંદુ P પાસે મળતું જો આપણે વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય તો માનો કે આ એનું મધ્ય બિંદુ ને મધ્ય બિંદુથી એનું અંતર કેટલું છે? R છે.
તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર જાણવા માટે ઓકે આ વિદ્યુત ક્ષેત્ર જાણવા માટે આપણે સૂત્ર લઈશું 2kpr upon r square minus a square whole square અને તેની દિશામાં એકમ સદિશ p caret. જો આ બિંદુ p અતિ દૂર હોય, આ બિંદુ p અતિ દૂર હોય તો આવા સંજોગોમાં આપણે સૂત્ર શું લખી શકીએ છીએ? અતિ દૂરના બિંદુ પાસે આ લગભગ અનંત અંતરે હોય તો 2kp upon r cube into p caret. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ડાયપોલ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ 1 upon r cube અનુસાર ઘટે છે, જ્યારે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq upon r square છે, એટલે કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર 1 upon r square અનુસાર ઘટે છે, જ્યારે આનું 1 upon r cube અનુસાર ઘટે છે. આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ડાયપોલની વિષુવ રેખા, તો ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને કેવી હોય? લંબ હોય. એ દિશાને આપણે વિષુવ રેખા કહેવાય છે, ઇક્વેટર. વિષુવ રેખા પરના બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે નોંધી ગયા હતા. E1 is equal to minus kp upon r square plus a square raised to 3/2 into p caret. જો અતિ દૂરના બિંદુ પાસે હોય, અતિ દૂરના બિંદુ પાસે આપણે વાત કરીએ તો kp upon r cube into p caret. તો અહીંયા પણ આપણે જોયું વિદ્યુત ક્ષેત્ર 1 upon r cube અનુસાર ઘટે છે. તો ખાસ યાદ રાખે કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1 upon r cube ના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે બિંદુવત વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ 1 upon r square અનુસાર ઘટે છે. તો ખાસ ધ્યાન રાખે. ત્યારબાદ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તુળાઈ જોઈ લીધા કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે વિદ્યુત ડાયપોલને મૂકીએ ત્યારે તે વિદ્યુત ડાયપોલ પર ટોર્ક લાગે છે, અને આ ટોર્કનું સૂત્ર આપણે જોઈ ગયા હતા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર P ક્રોસ E. એટલે કે જો આ ઉદ્ભવતા ટોર્કનું મૂલ્ય કઈ કઈ બાબતો પર આધાર રાખે તો ટાઉ PE sin θ, આના પર આધારિત MCQ બી આપણને પૂછી શકે. ઓકે, તો ટાઉ PE sin θ. જો θ 0 હોય તો ટોર્ક 0 થઈ જશે. જો θ 90 હશે તો ટોર્ક મહત્તમ હશે, અને જો θ 180 હશે તો ડાયપોલ અસંતુલિત સ્થિતિમાં હશે. ઓકે, તો આ હતી આપણા વિદ્યુત ડાયપોલને રિગાર્ડિંગ કેટલીક ચર્ચાઓ. હવે આપણે જોઈએ અનંત લંબાઈના વિદ્યુતભારી સળિયાના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અનંત લંબાઈના સળિયાના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમ પરથી આપણે મેળવી લાવ્યા λ/2πε0 into 1 upon r into r caret. જો વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે જોઈએ, જો આને 2 વડે ગુણી નાખીએ તો શું થાય? તો 2 વડે ગુણીએ તો અહીંયા આગળ શું થશે? 2λ/4πε0 1 upon r into r caret. હવે 1 upon 4πε0 ને k કહેવાય, માટે k λ/r into r caret. આ રીતે બી આપણે અનંત લંબાઈના વિદ્યુતભારી સળિયાના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બીજી એક ખાસ નોંધો કે અનંત લંબાઈના વિદ્યુતભારી સળિયાના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 1 upon r ના સમપ્રમાણમાં છે, એટલે કે અંતર વધવાની સાથે તે ઘટે છે. જ્યારે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગ અનુસાર ઘટે છે, જ્યારે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1 upon r cube અનુસાર ઘટે છે. ઓકે, હવે જો આપણે એનો E વિરુદ્ધ r નો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આવો મળશે. હવે સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈ ગયા હતા E બરાબર સિગ્મા upon 2 એપ્સિલોન નોટ, જે અંતરથી સ્વતંત્ર છે. આપણે એનો આલેખ દોરીએ E વિરુદ્ધ r નો આલેખ, તો આલેખ આવો પડશે, કારણ કે આ સૂત્રની અંદર અંતરનો કશો ઉલ્લેખ જ નથી. એટલે કે કોઈ પણ વિદ્યુતભારી સમતલથી કોઈ બી અંતરે આપણે જો વિદ્યુત ક્ષેત્ર નોંધીએ તો એ વિદ્યુત ક્ષેત્ર આપણને સમાન જ મળશે. E બરાબર સિગ્મા upon 2 એપ્સિલોન નોટ. જો સદિશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો વેક્ટર E is equal to sigma upon 2 epsilon naught n caret, જ્યાં n caret પૃષ્ઠને લંબ બહાર આવતો અથવા તો અંદરની દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, હવે આપણે વિદ્યુત ફ્લક્સ અંગેની વાતો કરી જઈએ તો વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? તો વિદ્યુત ફ્લક્સ એક ગાણિતીય સંકલ્પના છે. વિદ્યુત ફ્લક્સ એ બીજું કંઈ નથી પણ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા દર્શાવે છે. વિદ્યુત ફ્લક્સ માટેનું ગાણિતીય સમીકરણ આપણે જોઈ ગયેલા કે phi is equal to પૃષ્ઠ સંકલન વેક્ટર E dot da.
વેક્ટર E ડોટ dA ફ્લક્સ અદિશ ભૌતિક રાશિ છે. ફ્લક્સ phi બરાબર આપણે આ પણ લખી શકીએ છીએ. ફ્લક્સ phi વેક્ટર E ડોટ dA માટે ફ્લક્સ phi નું મૂલ્ય જો આપણે જાણવું હોય તો E a cos θ પણ કરી શકીએ. આ ફ્લક્સ વિદ્યુત ક્ષેત્રફળ સદિશ a અને તેમની વચ્ચેના ખૂણા a પર તે થીટા પર તે આધાર રાખે છે. જો થીટા 0 હોય તો ફ્લક્સ મેક્સિમમ હોય, એટલે કે પરિસ્થિતિ આ રીતની હોય, પૃષ્ઠ આ રીતનું હોય અને એનું ક્ષેત્ર સદિશ a આ તરફ અને વિદ્યુત ક્ષેત્ર પણ આ તરફ, એટલે કે v અને a બંને એકબીજાને પેરેલલ હોય તો થીટા આવા સંજોગોમાં શું મળશે? આપણને 0 મળશે. તો આની અંદર ફ્લક્સ શું થઈ જશે? તો ફ્લક્સ phi Ea cos 0. cos 0 1. therefore Ea. તો ફ્લક્સ મહત્તમ મળશે. પણ જો પરિસ્થિતિ આવી બને, માનો કે પૃષ્ઠ આ રીતે હોય અને ક્ષેત્રફળ સદિશ આ રીતે હોય, વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, તો અહીંયા જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બંને એકબીજાને લંબ છે, એટલે કે θ કેટલો છે? 90 છે. θ 90 છે તો cos 90 0. માટે ફ્લક્સ શું આવશે? 0. માનો કે ક્ષેત્ર સદિશ આનાથી બિલકુલ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો 180. તો આવા સંજોગોમાં ફ્લક્સ ઋણ, એટલે કે ફ્લક્સ ધન હોઈ શકે, ફ્લક્સ ઋણ હોઈ શકે. ઓકે, હવે આપણે ફ્લક્સની વાતો પછી આપણે ગાઉસનો નિયમ, બહુ અગત્યનો નિયમ છે. ગાઉસનો નિયમ બહુ અગત્યનો છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. માટે phi બરાબર q upon epsilon naught. phi બરાબર q upon epsilon naught. હવે આપણે જોઈ ગયા કે ભાઈ phi બરાબર વેક્ટર E dot dA બરાબર q upon epsilon naught બી લખી શકાય. આ જે વિદ્યુત ક્ષેત્ર E છે, સમીકરણની જે ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર છે, એમાં બધા જ વિદ્યુત ભારો ભાગ ભજવશે. જ્યારે કે આ જે q છે એ માત્ર ને માત્ર બંધ ગાળામાંના હોય તેને જ આપણે ધ્યાનમાં લેવાના છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ એક બંધ ગાળો છે ને એમાં વિદ્યુત ભારો q1 q2 q3 છે અને બહાર q4 q5 છે. તો આ જે આપણે બંધ ગાળો વિચાર્યો છે એને ગૌસિયન પૃષ્ઠ પણ કહેવાય. તો ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતા વિદ્યુત ભારો કયા છે? તો q ની વેલ્યુ કઈ આવશે? q1 q2 q3 આવશે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર માટે એક ગૌસિયન પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય, એ બધા જ વિદ્યુત ભારોને આપણે ધ્યાનમાં લેવાના છે. ગાઉસના નિયમ નક્કી કરવા માટે આપણે જે બંધ સપાટી વિચારીએ છીએ એને ગૌસિયન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો કે ગાઉસનો નિયમ કોઈ પણ પ્રકારના પરિમાણ કે આકારથી સ્વતંત્ર છે, એને કોઈ લેવા દેવા નથી. હવે આપણે કેટલાક ગાઉસના નિયમની સંકલ્પનાઓની અંદર કેટલીક અગત્યની બાબતો ધ્યાન દેતા જઈએ. તો ગાઉસના નિયમ પરથી આપણે આટલી વસ્તુઓ જાણી શક્યા. તો ગાઉસનો નિયમ શા માટે અગત્યનો છે કે ભાઈ કુલમ્બનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતની ઉપયોગથી આપણે ઘણી અટપટી ગાણિતીય ગણતરીઓ કરવી પડે છે. જ્યારે કે ગાઉસના નિયમથી આપણે તરત જ એમાંથી બહાર આવતું ફ્લક્સ ગણી લઈએ અને ફ્લક્સ પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર ઇઝીલી જાણી શકીએ. તો હવે કેટલીક સંબંધિત પદાર્થો માટેના ફ્લક્સની હું વાતો કરી રહ્યો છું કે ઘનના કેન્દ્ર પર વિદ્યુત ભાર મૂકેલો હોય. હવે આ થોડું કેમિસ્ટ્રી છે કે ભાઈ આપણી પાસે આ એક ઘન છે અને આ ઘનના કેન્દ્ર પર આપણે વિદ્યુત ભાર q મૂક્યો છે. તો આમાંથી બહાર આવતું ફ્લક્સ આપણે ગણવું હોય તો આ ફ્લક્સ કેટલું થશે? phi બરાબર q upon epsilon naught. ઘનના કેન્દ્ર પર જ્યારે કોઈ વિદ્યુત ભારને મૂક્યો હોય ત્યારે બહાર આવતું ફ્લક્સ આપણે આટલું લખી શકીએ, કુલ ફ્લક્સ. હવે એક પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ, માનો એક પૃષ્ઠ, તો આવા કુલ કેટલા પૃષ્ઠ હોય ઘનની અંદર? 6 હોય. એક પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ આપણને કહે તો q સિગ્મા upon epsilon naught થશે. એક પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ. માનો એક શિરોબિંદુમાંથી બહાર આવતું ફ્લક્સ, એટલે આ શિરોબિંદુ, તો શિરોબિંદુ આવા 8 હોય. કેટલા છે કુલ શિરોબિંદુઓ? આવા 8 છે. તો ફ્લક્સ કેટલું થાય? તો 5 upon 8 epsilon naught. બરાબર? કુલ ફ્લક્સના 8મા ભાગનું ફ્લક્સ શિરોબિંદુમાંથી બહાર આવે. કુલ ફ્લક્સમાંનું 6થા ભાગનું ફ્લક્સ પૃષ્ઠમાંથી બહાર આવે અને ધાર આ ધાર એજીસ, તો આવી કુલ ધાર હોય 12. આવી કુલ કેટલી? 12 ધારો હોય. તો એ એજીસ માંથી બહાર આવતું ફ્લક્સ જો આપણને પૂછે તો આપણે શું લખીશું? q upon 12 epsilon naught. તો આ કેન્દ્ર એટલે કુલ ફ્લક્સ, કેન્દ્ર પર જો q વિદ્યુત ભાર હોય તો આ ઘનમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ phi બરાબર q upon epsilon naught.
આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ પૂછે તો phi is equal to q upon 6 epsilon naught. જો શિરોબિંદુમાંથી બહાર આવતું ફ્લક્સ આપણને પૂછે તો q upon 8 epsilon naught, કારણ કે આ શિરોબિંદુઓ છે, અને આવી ધારમાંથી બહાર આવતું ફ્લક્સ પૂછે તો q upon 12 epsilon naught. એટલે કે આને જો આપણે phi dash કહી દઈએ તો આ કેટલા ભાગનું થઈ જાય? 5 upon છઠ્ઠા ભાગનું થઈ ગયું. આ શું થઈ જશે? 5 upon 8મા ભાગનું થશે. આ કયું થશે? 5 upon 12મા ભાગનું. તો આ ધારમાંથી, આ શિરોબિંદુમાંથી અને આ પૃષ્ઠમાંથી અને આ કેન્દ્ર પર. ઓકે, તો ખાસ ધ્યાન રાખીએ કે આપણને કઈ બાબત પૂછી છે. ઓકે, કોઈ નિયમિત બહુકોણના n શિરોબિંદુ પર સમાન વિદ્યુત ભાર હોય, નિયમિત બહુકોણ છે અને n શિરોબિંદુ પર સમાન વિદ્યુત ભાર હોય તો તેના કેન્દ્ર પર રહેલો વિદ્યુત ભાર પરિણામી બળ શૂન્ય હોય. માનો કે આપણે આ રીતનું એક ષટ્કોણ લઈ લઈએ, બરાબર, અને આ બધા પર સમાન વિદ્યુત ભાર છે q q q q. તો એના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર પર લાગતું બળ શું હોય? ઓલવેઝ 0 હોય. આ ખાસ યાદ રાખે. હવે કોઈ નિયમિત બહુકોણના n શિરોબિંદુમાંથી એક પરથી આપણે આ વિદ્યુત ભાર કાઢી નાખીએ, એટલે કે 6 શિરોબિંદુમાંથી આપણે ફક્ત એક પર વિદ્યુત ભાર નથી, તો લાગતું બળ બિંદુવત વિદ્યુત ભાર જેટલું થઈ જાય, kq upon r². કેટલું થઈ જશે? બિંદુવત વિદ્યુત ભાર જેટલું થઈ જશે, kq upon r². ઓકે, પ્રવાહીઓનું તાપમાન વધારતા તેના ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય ઘટે. પ્રવાહીનું તાપમાન વધારતા તેના ડાઇલેક્ટ્રિકના અચળાંકનું મૂલ્ય ઘટે. સુવાહકની સપાટી પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તે બિંદુ આગળના પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાના સમપ્રમાણમાં હોય છે, એટલે કે E is proportional to sigma. અંતરથી તે સ્વતંત્ર છે. ઓકે, હવે આપણે બીજી એક વાત કરીએ કે વાહક પદાર્થની અંદર, દાખલા તરીકે આપણે એક પૃષ્ઠ લઈ લઈએ, આવું કવચ. તો કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું હોય? 0 હોય. કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0. કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? kq upon r. કવચની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? kq upon r². E બરાબર kq upon small r², E બરાબર kq upon capital r². અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું હશે? 0 હશે. હવે આવા એક એમસીક્યુ ખાસ આપણને પૂછતા હોય છે, જેની હું ચર્ચા કરું, અને આપણે જ્યારે સંક્ષિપ્તમાં એની ગણતરી કરીને એના જવાબ આપવા, દાખલા તરીકે સ્વાધ્યાયનો બીજો દાખલો, પહેલો દાખલો, આ બધા દાખલાઓ છે એને અતિ સંક્ષિપ્તમાં જો આપણે ગણવા હોય તો કઈ રીતે? કે માનો કે બે વિદ્યુત ભારો છે, આ q1 છે અને આ q2 છે, અને અહીંયા એક બિંદુ પર આપણે એવો વિદ્યુત ભાર મૂકીએ કે જેના કારણે લાગતું પરિણામી બળ 0 થતું હોય, વિદ્યુત ક્ષેત્ર 0 થતું હોય. તો આવા સંજોગોની અંદર માનો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર x છે. q1 થી આ ન્યુટ્રલ બિંદુનું અંતર કેટલું છે? x1 છે, અને અહીંયાથી આ અંતર કેટલું છે? x2 છે. તો હવે આપણે x1 કે x2 જાણવું હોય તો શું કરીએ? તો શોર્ટકટ એક રીત આપું છું તમને કે x1 બરાબર બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર x ભાગ્યા q2 વર્ગમૂળમાં q2 by q1 plus 1, q2 by q1 plus 1. ઓકે, x2 જાણવો હોય, એટલે આ અંતર જાણવું હોય તો આપણે શું કરીશું? તો x છેદમાં વર્ગમૂળમાં q1 by q2 plus 1. ઓકે, તો આ બે સૂત્રોની મદદથી બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે કે કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે એ જાણવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. x શું છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું કુલ અંતર છે. x1 શું છે? q1 થી જે ન્યુટ્રલ બિંદુ છે તે, x2 શું છે? q2 થી જે અંતર છે તે. તો આ અંતરો જાણવા માટે આપણે આવા સંક્ષિપ્ત સૂત્રનો ઉપયોગ કરી આપણે ફટાફટ એમના અંતરો જાણી શકીએ છીએ. બે વિજાતીય વિદ્યુત ભારોના તંત્રનું તટસ્થ બિંદુ હવે આપણે જોઈએ. આ સજાતીય વિદ્યુત ભારોની વાતો હતી. આમાં કેવા હતા?
સજાતીય એટલે કે આ બંને નેગેટિવ હોય તો નેગેટિવ ને બંને પોઝિટિવ તો પોઝિટિવ. હવે વિજાતીય વિદ્યુત ભાર એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, તો એના માટે આપણે અતિ સંક્ષિપ્તમાં આનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય તે હવે આપણે જોઈએ. તો બે વિજાતીય વિદ્યુત ભારો હું લઈ લઉં છું, એટલે એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, Q1 Q2. તેમના વચ્ચેનું અંતર કેટલું છે? તેમના વચ્ચેનું અંતર ધારો કે કેટલું છે? x છે. હવે ન્યુટ્રલ બિંદુ, હવે અહીંયા આગળ આપણે એક ધારણા એવી લઈએ છે કે Q1 નું મૂલ્ય Q2 ના મૂલ્ય કરતા કેવું છે? નાનું છે. એટલે કે Q1 અને જેનું મૂલ્ય નજીક ઓછું હોય તેની નજીક તટસ્થ બિંદુ મળે અને જેનું મૂલ્ય વધારે હોય એનાથી દૂર મળે. તો Q1 નાનો છે એટલે આપણે તટસ્થ બિંદુ આપણને ક્યાં મળશે? અહીંયા મળશે. માનો કે તે Q1 થી L અંતરે છે, તો Q2 થી કેટલા અંતરે થશે? તો Q2 થી L + x થઈ જશે. ઓકે, હવે આપણે આ L જાણવું છે, તો આ L ને જાણવા માટે L બરાબર x upon √Q2/Q1 - 1. શું કરીશું આપણે? Q2 upon Q1 - 1. ઓકે, તો આ સંક્ષિપ્તમાં આપણે આખા પ્રકરણને MCQ બેઝ પર ફટાફટ કેવી રીતે કરી શકીએ એનો મેં પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને અને 101% તમને કામ લાગશે. આ બધી વસ્તુઓ બરાબર સારી રીતે સમજીને, વિડીયો થોડો લાંબો છે પણ એનો અભ્યાસ કરજો. ઓકે, બાય બાય, ટેક કેર.